નહીં બલ્કि 6 કરોડ રૂપિયા આ જરૂરિયાત થઈ જશે. હવે આપણામાંથી ઘણા વિચાર છે કે સાહેબ આ તો ફિગર આવવાનો જ નથી, જમવાનું જલ્દી પીરસો. હું હજી એમ જ કહું છું કે મારો રોલ એ છે કે તમને આ ફિગર અચીવ થાય ને એ વાત ગળે ઉતારવાની છે. ઇટ ઇઝ પોસિબલ, ઇટ ઇઝ વેરી મચ પોસિબલ, અને એની ઉપર જ આપણે વાત કરવી છે. રાઈટ. સો મંત્ર નંબર 1 આપણે વાત કરી કે ઇન્વેસ્ટ વિથ અ સ્પેસિફિક પર્પસ. મંત્ર નંબર 2, જેટલા વહેલા જાગશું ને જેટલું જાગ્યા ત્યારથી સવારે ફેક્ટ છે, પણ જેટલા વહેલા જાગશું એ વધારે ફાયદાકારક છે. રાઈટ. હવે આપણામાંથી ઘણાને એવું હશે કે જે સિનિયર સિટીઝન કે આપણી તો આ ઉંમર પૂરી થઈ ગઈ છે. ના, તમારી નીચે એક જનરેશન છે, એની નીચે એક જનરેશન છે. રિમેમ્બર માય ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ તમે ભલે આજે આ શીખ્યા હોય કે આજે જાણ્યું હોય, તમારા નેક્સ્ટ જનરેશનને તમે ઘરે જઈને શીખવાડો. એટલે હું ફોર એક્ઝામ્પલ એક વાત કરું, મેં મારી જીવનમાં મારી પેલી એસઆઈપી છે ને, આઈ સ્ટાર્ટેડ એટ ધ એજ ઓફ 28. 28 વર્ષનો હતો ને ત્યારે મેં મારી પેલી એસઆઈપી કરી. ટુડે આઈ એમ 54. રાઈટ. એટલે મારે કેટલા વર્ષ થયા સેવિંગ્સના? 26 વર્ષ. બરાબર. માય ડોટર ઇઝ 17 years. પણ એ જ્યારે 1 વર્ષનો પહેલો બર્થડે થયો ને એની પહેલા જ એનું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ થયું. ગેટ માય પોઈન્ટ. હવે એમની જર્ની કેટલા વર્ષની થશે? 50 વર્ષ, 60 વર્ષ, 70, 80, 90 સુધી કમ્પાઉન્ડિંગ મળશે. વોરેન બફેટ સાહેબે જે કીધું ને કે he became an investor at the age of 11. 11 વર્ષની ઉંમરે વોરેન બફેટ સાહેબનું પહેલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને એ રિગ્રેટ્સ કે મેં 11 વર્ષનું ચાલુ કર્યું. આપણે ઘણી જગ્યાએ વાંચ્યું હશે. એ એસઆઈપી ચાલુ કરી 25 વર્ષની ઉંમરે, અને એના બીજા મિત્ર છે અભિષેક, જેને એસઆઈપી કરી 20 વર્ષ પછી. કે પહેલા 20 વર્ષ શું કર્યું? નવો આઈફોન લીધો. અત્યારે કયો ચાલે છે? 17 Pro Max. બરાબર. એટલે આ બધું આ ફેક્ટ છે. નવી ગાડી લીધી, ફરવા ગયા, ઈએમઆઈ ઉપર ફરવા ગયા, બધું કર્યું. રાઈટ. સો ઈએમઆઈ ઇઝ અ બેડ એસઆઈપી, અને જે એસઆઈપી રેગ્યુલર કરી ઇઝ અ ગુડ એસઆઈપી. રાઈટ. સો આપણે વાત કરીએ, એમને 20 વર્ષ પછી કર્યું, અને એમને એમ થયું કે હાલો આ ભાઈ વહેલા ચાલુ કર્યું છે તો આપણે જલ્દી આપણે એટલી જ બચત કરીએ. અમને 25 થી 60 એટલે 35 વર્ષ રોકાણ કર્યું, અમને 45 થી 60 એટલે કે 15 વર્ષ રોકાણ. અમને 42 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, અને અમને 45 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. ક્લિયર માય ફ્રેન્ડ? રિઝલ્ટ. સૂરજ જેને જલ્દી શરૂ કર્યું હતું એને 6.5 કરોડ રૂપિયા એકત્રિત થઈ ગયા. રાઈટ. જેનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 15 ગણું વધી ગયું. એનું ઇન્વેસ્ટમેન્ટ 15 ગણું વધ્યું, અને બીકોઝ અભિષેક સ્ટાર્ટેડ લેટ, એનું ઇન્વેસ્ટમેન્ટ છે ફક્ત ને ફક્ત 1.25 કરોડ. એટલા પોઈન્ટ. એટલે તમારા ગોલ ડિફાઇન્ડ હશે ને તો તમે જર્ની બને એટલી તમે વેલ્યુ ચાલુ કરી શકશો. That is important, right? So this is the second most important parameter, right? એટલે આપણે જે પીસફુલ રિટાયરમેન્ટની વાત કરી, જેના માટે આપણે 5.80 કરોડ રૂપિયાની જરૂરિયાત છે, અને એમાં જો આપણે અત્યારે એસઆઈપીનો દાખલો લઈએ ને તો કે 2020માં ચાલુ કર્યું ને તો 30,000ની જ એસઆઈપી જરૂર હતી, પણ આપણે 2025 એટલે 5 વર્ષ જવા દીધા ને. અને ઘણા ઇન્વેસ્ટર છે સાહેબ, હવે હું કદાચ ઇન્વેસ્ટરોને ઓછા મળું છું, પણ મારા જીવનના કરિયરના સ્ટાર્ટિંગમાં મળતો ને ઘણાને કહે ને કે આપણે કંઈ કલ કરે સો આજ કરે સો અબ. રાઈટ. પણ ઇન્વેસ્ટરને જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરે તો આજ કરે સો કલ કરે સો પરસો, જલ્દી ક્યાં હે જબ જીના હે બરસો. એટલે આવું બધા મને કહેતા. એટલે મુદ્દો એ કે આ દિવાળી 2026 સાહેબ 1 જાન્યુઆરી મારી પાસેથી લઈ ગયા ગયો છે. Decision postponed. And when you postpone your decision, the cost of your financial goals or the requirement for savings goes up drastically. બહુ જબરજસ્ત વધી જાય. આ જ વસ્તુ હજી 5 વર્ષ ડિલે કરો તો 1.25 લાખ રૂપિયા દર મહિને બચત 1.25 લાખ રૂપિયા જોઈએ. અને 2035માં તો કદાચ એમ થશે કે ઓલા દિવસે આપણે જે બી ઓડિટોરિયમમાં સાઈડમાં ત્યારે વાત મહિની હોત ને તો કામ કરતી. But that is a fact of life, right? એટલે જેટલું જલ્દી શરૂ કરો ને એટલું ફાયદાકારક છે. રાઈટ. આ તો આગળની વાત હું કરતો જ નથી. સો મંત્ર નંબર 2, સ્ટાર્ટ અર્લી. લેટ્સ ગો નેક્સ્ટ. ત્રીજું, ઇન્વેસ્ટ ઇન્ટુ ઇક્વિટી. રાઈટ. ઇન્વેસ્ટ ઇન્ટુ ઇક્વિટી ઇઝ સમથિંગ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો ઇક્વિટી ઇઝ વોટ? ઇક્વિટી એટલે શેર, એને આપણે હિસ્સો કહીએ છીએ.
રાઈટ? તમારી પાસે 100 શેર રિલાયન્સના હોય તો તમે રિલાયન્સના માલિક છો ટુ ધ એક્સટેન્ટ ઓફ 100 શેર્સ. સો યુ આર અ પાર્ટ ઓફ રિલાયન્સ, ઓનરશિપ ઓફ રિલાયન્સ. સુઝલોનમાં તો સુઝલોનના તમે માલિક છો, રાઈટ? એવી રીતે સો ઓનરશિપ નથિંગ બટ ઓનરશિપ ઇન બિઝનેસ. અને ઓનરશિપમાં તો એવું છે એટલે ધંધાની તો અગર તમે વાત કરીએ તો જેમ ભાવ ક્યારે વધે ધંધામાં ભાવ ક્યારે વધે? એ ક્યારે જ વધે જ્યારે નોર્મલી પ્રોફિટ વધે. પ્રોફિટ વધે તો જ ભાવ વધે, નકર નહીં વધે. ઘણી બધી કંપનીઓ છે કે જે પ્રોફિટ નથી વધતો, ભાવ વધ્યા હોય પછી એક ટાઈમ બંધ થઈ જાય. આ કંપની બંધ થઈ જાય, શેર બજારમાંથી ડિલિસ્ટ થઈ જાય, નીચે આવી જાય, ઇન્વેસ્ટરના પૈસા ડૂબી જાય, રાઈટ? કોન્સ્ટન્ટલી ગુડ પ્રોફિટ મેકિંગ કંપનીઝ ઓનલી એના જ ભાવ કોન્સ્ટન્ટલી વધ્યા. હવે આપણી પાસે શું છે કે આખા સ્ટોક એક્સચેન્જમાં કોઈને ખબર છે કેટલી કંપનીઓ છે ટોટલ? 5 થી 6 હજાર કંપની. યુ આર રાઈટ, 5 થી 6 હજાર કંપની છે. રેગ્યુલર ટ્રેડેડ 500 જેવી છે. આ બધું આપણને તો ખબર ના પડે, મને પોતાને તો એટલો. એના માટે સારામાં સારો રસ્તો કયો? મ્યુચ્યુઅલ ફંડ. સારામાં સારો એક વ્યક્તિ છે જેનું શું છે કે 24 કલાક આ જ કામ છે. સારા સ્ટોક આઈડેન્ટિફાઈ કરવા, પિક કરી એને રાખવા પોર્ટફોલિયોમાં, રેગ્યુલર રિવ્યુ કરવાનું ના જ કામ. તો એ આપણે કરવાનું જરૂર નથી. પણ એનીવેઝ મ્યુચ્યુઅલ ફંડથી આપણે પાછા આવ્યા આપણે ટોપિક ઇક્વિટી ઉપર. રાઈટ? સો ઇન્વેસ્ટ ઇન ઇક્વિટી. કારણ કે ઇક્વિટી એક એવી એસેટ ક્લાસ છે કે, અને ભારત એક એવો દેશ છે કે જ્યાં શું છે કે આવનાર 20-25 વર્ષ સુધી તમને આ સાયકલ છે ને આમ જ જશે, બજાર આમ જશે. પણ જર્ની આમ સીધી નહીં હોય, જર્ની આવી રીતે હશે. અને એ તમે કદાચ અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે, રાઈટ? આ સેન્સેક્સની વેલ્યુ છે 1991 અને આ માર્ચ 2025ની વાત કરું. રાઈટ? અને આ સેન્સેક્સનું અર્નિંગ છે. સેન્સેક્સનું અર્નિંગ 60 રૂપિયા હતું, એ અત્યારે 3500 રૂપિયા છે. એટલે અર્નિંગ છે ને 13.5% ઉપર ગયું છે. અને ભાવ છે ને અંદાજિત 13.5% ઉપર ગયો છે. ધીસ ઇઝ વોટ ઇઝ ધ. અને આ બે છે ને આ બધા છે ને હસબન્ડ વાઈફ જેવું છે. હસબન્ડ વાઈફ એટલે શું કામ? ઝઘડા ગમે તેટલા કરશે પણ રહેશે બે ભેગા છે. એ ફેક્ટ છે. એટલે જો પ્રોફિટ નહીં વધે તો ભાવ પણ નહીં વધે. જો પ્રોફિટ વધે તો ભાવ પણ કન્ટિન્યુઅસલી વધશે જ. એટલે સારી કંપનીઓ શોધવીને સારી કંપનીમાં રોકાણ કરવું ને એ આપણું કામ નથી. એના માટે જ આપણે મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર ઉપર આપણે વિશ્વાસ રાખીને કામ કરીએ છીએ. અને આ સેન્સેક્સની હિસ્ટ્રી જો આપણે આખી વાત કરીએ તો અંદાજિત 16% જેવું રિટર્ન આવ્યું, 15.5 થી 16% જેવું સેન્સેક્સ ચાલુ થયો ત્યાં સુધી. અને આ બધી વસ્તુ છે ને આ બધું થયા પછી પણ છે. એ પ્રાઇમ મિનિસ્ટરની હત્યા થઈ, એશિયન ક્રાઇસિસ, સબપ્રાઇમ ક્રાઇસિસ, આઈટી બબલ, રાઈટ? એટલે હર્ષદ મહેતાનો સ્કેમ, કેતન પારેખનો સ્કેમ, બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. આપણામાં ઘણા ખ્યાલ હશે. ખબર છે ચંદ્રશેખર સાહેબનું ગવર્મેન્ટ હતું, આપણી પાસે ફક્ત 15 દિવસ ઇમ્પોર્ટ કરી શકે ને એટલા જ રૂપિયા હતા આપણા દેશ પાસે, એટલું જ ફોરેક્સ રિઝર્વ. અને ત્યારબાદ તમને ખ્યાલ હોય તો કે સાંભળ્યું હશે કે આપણું ગોલ્ડ હતું એ આપણે ગીરવી રાખ્યું ને આપણે લંડન મૂક્યું. અને મનમોહન સાહેબની સરકાર નરસિંહ રાવની, મનમોહન સાહેબ વોઝ ધ આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા, ઇકોનોમિક મોડર્ન ઇન્ડિયા. એટલે એ સમય આવ્યો, ઓએનજીસી જેવી કંપની હતી જેને $7,000 જોતા હતા વર્કિંગ કેપિટલમાં, એને કોઈ નહોતા આપ્યા. એ જ ઓએનજીસી આજે કદાચ $7 બિલિયન નો ઇસ્યુ લઈ આવે ને, 7 બિલિયન, તો 7 મિનિટ નથી લાગતી નથી. એ જ ઓએનજીસી જેને $7,000 કોઈ નહોતા આપ્યા, રાઈટ? એવી બધી પરિસ્થિતિ બાદ અલગ અલગ ગવર્મેન્ટ, કોવિડ થયા, બધી વસ્તુ થયા પછી પણ આજની તારીખે આ માર્કેટ અહીંયા આવીને આ રિટર્ન આપ્યું છે. સો ઇક્વિટી એઝ એન અસેટ ક્લાસ ઇઝ વેરી સ્ટ્રોંગ. અને આવનાર સમયમાં 10, 15, 20 વર્ષમાં રાઈટ યુ કેન એક્સપેક્ટ અ ગુડ ડબલ ડિજિટ 12% પ્લસ રિટર્ન્સ, રાઈટ? સો ધીસ ઇઝ વોટ યુ શુડ એક્સપેક્ટ. પણ આવું થતું નથી. એકચ્યુઅલી ડઝન્ટ વર્ક લાઈક ધીસ. કારણ કે આ બ્લુ લાઈન છે ને માર્કેટ અપ ગયું ને એનું દેખાડે છે, રેડ છે જ્યારે માર્કેટ તૂટ્યું એનું ફિગર છે. અને આજે ગ્રીન લાઈન દેખાય છે તમને, એક લાઈન દેખાય એ મ્યુચ્યુઅલ ફંડમાં કેટલા રૂપિયા આવે છે, અપ જાય છે કે નીચે. હવે જ્યારે બજાર નીચે જાય તો મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા નથી આવતા. અને જ્યારે બજાર ઉપર જાય તો પાછા બધા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરી દે છે. સો નોર્મલી તો ઊંધું હોવું જોઈએ ને, સસ્તું કંઈ પણ વસ્તુ મળે તો આપણે ત્યારે વધારે લેવી જોઈએ. અને
હવે એ આપણે મેન્યુઅલી કે ઇમોશનલી નથી કરી શકતા ને, એટલે જ આપણે એક ટેકનિક અપનાવી છે, એનું નામ છે એસઆઈપી. ગમે ત્યારે ઇરિસ્પેક્ટ ઓફ એનીથિંગ હું રોકાણ કરતો રહે, સસ્તું થાય તો વધારે યુનિટ મળશે, અને બજાર ઉપર જાય તો મારે એમને નહીં. હું હંમેશા કહું કે ઇન્ડિયાનું અમૃતકાળ જેવું કંઈક સાંભળ્યું છે કે નહીં? યસ ઓર નો? મ્યુચ્યુઅલ ફંડમાં એવું જ છે. મ્યુચ્યુઅલ ફંડમાં હંમેશા અમૃતકાળ રહે છે, હંમેશા માટે. બજાર ઉપર જાય તો તમારી ઇન્વેસ્ટમેન્ટનો અમૃતકાળ ચાલે છે. યસ? યસ ઓર નો? યસ. અને બજાર નીચે જાય તો યુનિટ્સનો અમૃતકાળ ચાલુ થાય. હા, તો કે વધારે યુનિટ્સ લેવા પડે તમને. રાઈટ? સો ધીસ ઇઝ ઇટ. સો ઇમોશન્સ છે ને એ તમારું આખું ડિસિઝન મેકિંગ બગાડી દે છે. બટ એનીવેઝ, ઇક્વિટી શું કામ, એનું આ એક ઉદાહરણ છે. આપણે 1979 થી 2024 નો ડેટા છે, માર્ચનો મારી પાસે. રાઈટ? ઇન્ફ્લેશન એટલે ફુગાવો અંદાજિત 7% હતા. ગોલ્ડમાં રોકાણ કર્યું હોય તો 10% મળ્યું હતું, પણ એકચ્યુઅલી ફુગાવો બાદ કરો તો 3% કહેવાય. અને રિયલ રિટર્ન્સ કહેવાય. રાઈટ? ઇન્વેસ્ટર રિટર્ન્સ કરતાં રિયલ રિટર્ન્સ કમાવા ઇમ્પોર્ટન્ટ છે. એ જ વસ્તુ સિલ્વરમાં રોકાણ કર્યું હોત તો 9% રિટર્ન મળ્યું હોત, પણ કદાચ એને ફુગાવો બાદ કરી તો અંદાજિત 2% થઈ જાય. બેંક ડિપોઝિટમાં રિયલ રિટર્ન 1.25%, કંપની ડિપોઝિટમાં 2.5%. આ જ રિટર્ન જેની ઇક્વિટીની જો આપણે વાત કરીએ તો અંદાજિત રિયલ રિટર્ન 8% થી પણ વધારે રિયલ રિટર્ન્સ. એન્ડ ધીસ ઇઝ વાય ઇક્વિટી એઝ એન અસેટ ક્લાસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ અસેટ ક્લાસ. હવે અહીંયા કદાચ તમને એટલું બધું તફાવત નહીં દેખાતો હોય, પણ હું તમને રૂપીઝમાં કે એકચ્યુઅલમાં શું થાય એની ઉપર વાત કરીએ તો 1 લાખ રૂપિયાનું રોકાણ 79માં કોઈ કર્યું હોય, રાઈટ, તો ગોલ્ડમાં એના રિયલ રિટર્ન પછી 1 લાખના 76 લાખ થઈ ગયા હતા. સિલ્વરમાં અંદાજિત 48 લાખ રૂપિયા થઈ ગયા હતા. કંપની ડિપોઝિટમાં 35 લાખ, કંપની ડિપોઝિટમાં 53, બેંક ડિપોઝિટમાં 35 લાખ. એ જ રૂપિયા ઇક્વિટીમાં જોવા જઈએ તો 7.25 કરોડ થઈ ગયા. અને નોર્મલી વ્યક્તિના બધા રિયલાઇઝેશન છે ને એ 10, 15, 20 વર્ષ ઇન્વેસ્ટિંગના પૂરા થઈને પછી ખબર પડે છે. એવું કરવા જેવું. You are lucky that you are currently in that era કે જ્યાં શું છે કે અવેરનેસ ઇઝ વેરી હાઈ. મ્યુચ્યુઅલ ફંડ સહીએ જેવું કેમ્પેઇન ચાલે છે, જેથી શું છે કે અનેક કરોડો ઇન્વેસ્ટર સુધી મેસેજ પહોંચાડવાની ઇન્ડસ્ટ્રી કોશિશ કરી રહ્યું છે. તો આનો એડવાન્ટેજ બહુ મોટો છે, કારણ કે આવનાર સમયમાં ભારતમાં અનેક વ્યક્તિઓ ભારતની ગ્રોથ સ્ટોરીના કારણે ધનિક બનવાના છે. અને ખાસ કરીને એસઆઈપીના જેટલા પણ રોકાણકારો છે અને તમામ રોકાણકારો ખૂબ જ ધનિક બનવાના છે. કેટલું થશે એ આવનાર સમયમાં પાછી આપણે વાત કરીશું. રાઈટ? સો જે એક્ઝામ્પલ પાછું આપણે પીસફુલ રિટાયરમેન્ટ માટે જે વાત કરેલી, જેના માટે આપણે અંદાજિત 6 કરોડ રૂપિયાની જરૂરિયાત છે, એ તમે જો 6% બેંક ડિપોઝિટમાં રોકાણ કરો, રાઈટ, તો રિટાયરમેન્ટના આ ગોલ માટે તમારે દર મહિને 1.25 લાખ રૂપિયા રોકાણ કરવું જરૂરી છે. એ જ જો તમે 8% લેકે રોકાણ કરો તો તમને 1 લાખ રૂપિયા, અને 10% લેકે 80,000, અને 12.62%. ફ્યુચર પ્રોજેક્શન્સ SEBI only says that we can project this, right? તો એના માટે અંદાજિત 60,000 રૂપિયા જોઈએ. આગળ વધીએ. સો મંત્ર નંબર 3 આપણે ઇન્વેસ્ટ ઇન ઇક્વિટી. ચોથા મંત્ર ઉપર જઈએ. રેગ્યુલરલી કરવાનું એનું નામ છે એસઆઈપી. રાઈટ? સો તો આપણે સમજી લીધું એસઆઈપી તો અત્યારે દર મહિને તમારા બેંક ખાતામાંથી એક રકમ ઉપડેને મ્યુચ્યુઅલ ફંડના પરચેસ કરી દે, યુનિટ્સ કરી દે, એને આપણે એસઆઈપી કહેવાય. અને એ એક ડેટ દઈ દે એ તારીખે ઓટોમેટિક પૈસા તમારા ઇન્વેસ્ટ થઈ જ જાય. રાઈટ? સો દેટ ઇઝ ધ થિંગ. રાઈટ? હવે નોર્મલી શું છે કે પૈસા ઘણી વખતે આપણે પ્રેઝન્ટેશન કરતા એટલે કે સાહેબ તમે જે દેખાયું ને એમાંય 60,000 રૂપિયાની જરૂરિયાત છે, એમાં પણ 60,000 રૂપિયાની જરૂરિયાત છે. અને વોટ 60,000 રૂપિયા તમારે શું છે કે તમે તો વાઇસ પ્રેસિડેન્ટ થઈ ગયા, તમને તો આ બધું બોલવું સહેલું છે, પણ 60,000 રૂપિયા એક નોર્મલ આમ આદમીને પૂછો તો કરી 60,000 રૂપિયા શું કહેવાય. એ છે ને નોર્મલી પૈસા તો કોઈ ભાઈ હોય જ નહીં. પૈસા રોકાણ કરવા માટે, કારણ કે ટેન્જિબલ નથી ને એ વસ્તુ. હું કહું છું તમને તમારી દીકરીના ભણતર માટે 10 વર્ષ પછી જોઈએ, તમારા રિટાયરમેન્ટ માટે 20 વર્ષ પછી જોઈએ, 15 વર્ષ પછી જોઈએ છે. પણ બધાને શું છે કે આજે જીવન માણી લેવું છે ને, એટલે કારણ કે એની ફોર્મ્યુલા શું છે બધાની કે આવકમાંથી જાવક, એક્સપેન્સ, ખર્ચા, પછી જે વૈધન એના આપણે બચત કરીશું. રાઈટ? આ અંશ એટલે ક્યારેય કોઈ પાસે પૈસા એટલે જ નથી હોતા.
એ ફોર્મ્યુલા જો તમે બદલી નાખો ને કે આવકમાંથી બચત અને પછી ખર્ચો કરો તો સક્સેસફુલ થશો. એમ આઈ રાઈટ ઓર રોંગ? રાઈટ ઓર રોંગ? રાઈટ ઓર રોંગ? રોંગ. મને ખબર હતી જો કે ઘણા જાગે છે કે હજી ભૂખ ના પેટના કારણે. એનીવેઝ, why it is wrong? કેમ કે ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ નોટ રાઈટ. ઇન્કમ માઇનસ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ રાઈટ. ઇન્કમ માંથી સેવિંગ્સ બાદ કરીને એક્સપેન્સ કરો. સેવિંગ્સ જો કબાટમાં જ રાખવાનું તો હું કઈ ફાયદો ન થવાનો. So it is what you invest is more important rather than anything else. એટલે ઉપલી બે વસ્તુ છે ને it's not valid. Understood my friends? આગળ વધીએ. ઘણી વખતે કે સાહેબ તમે એસઆઈપી કરો તો કઈ તારીખની કરવી? પહેલી તારીખ સારી કે 5મી તારીખ સારી કે 7મી તારીખ સારી કે 10મી તારીખ, 15, 20, 22, 24 એમાં એનાલિસિસ કરે છે. એકચ્યુઅલમાં કહો તો સાહેબ તો 15 તારીખ વાળી એસઆઈપી અને હાઈએસ્ટ રેટિંગ કંઈ ફરક નથી પડતો. રાઈટ? સો ડોન્ટ ટ્રાય એન્ડ ટાઈમ ધ માર્કેટ ઓલ્સો. આ બીએસસીના સેન્સેક્સની છે કે જેને જ્યારે પણ રોકાણ કર્યું ત્યારે હાઈએસ્ટ માર્કેટ હતી. વર્ષમાં એકવાર રોકાણ કરે પણ હાઈએસ્ટ માર્કેટમાં રહી. ભૂલથી એના અલાજી કે ને એના બેડ લક જ ખરાબ હતા તો એને 14% રિટર્ન આવ્યું છે. જેના ગુડ લક એટલા સારા કે કંઈ પણ જે પણ હોય ને કે કંઈ પણ અડે નહીં સોનું થઈ જાય એના જેવું ઇઝ એઝ લકી એઝ ધેટ. પણ જ્યારે રોકાણ કરે ને બજાર ઓલવેઝ લોએસ્ટ લેવલ ઓફ ધ યર હોય. બજાર ઓલવેઝ લોએસ્ટ લેવલ ઓફ ધ યર હોય એને 16% રિટર્ન. અને એક મારા જેવો ઇન્વેસ્ટર છે જેને કાંઈ ખબર જ નથી પડતી. એને કાંઈ ખબર જ નથી પડતી. સાહેબે એક દિવસ સાંભળ્યું હતું કે એસઆઈપી કરવી લાંબા ગાળા માટે કરવાની ને આપણા ફાઇનાન્શિયલ ગોલ્સની જરૂરિયાત છે એ મુજબ કરવાની. અને નક્કી કરી લીધું મારી સેલરી 5 તારીખે આવે છે તો હું 5 તારીખ નહીં પણ 10 તારીખે મારી એસઆઈપીની ડેટ રાખી દીધી. એને 15%. મહિનાનો એક ડેટ તમે ફિક્સ કરી લીધી લાંબા ગાળા માટે રોકાણ કર્યું બીએસસી સેન્સેક્સની એસઆઈપીની. ક્લિયર? સો ડોન્ટ ટ્રાય એન્ડ ટાઈમ ધ માર્કેટ મેકિંગ નો સેન્સ. અને આ ઇન્ડસ્ટ્રી હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો જ્યારે વેન આઈ જોઈન્ડ મ્યુચ્યુઅલ ફંડ ત્યારે 1998-99ની વાત છે. ત્યારે હું બધાને કહેતો લાંબા ગાળા માટે રોકાણ કરો ને તો ખરેખર બહુ સારી વેલ્થ ક્રિએટ થાય. તો કોઈ મને પૂછતું ત્યારે જ ને ત્યારે પીપીએફમાં 12% હતા, આરબીઆઈના ટેક્સ ફ્રી બોન્ડ 10% પ્લસના હતા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ડિપોઝિટ 14% આપતા હતા, 12% આપતા હતા, ટ્રિપલ એ રેટેડ કંપનીના ડિપોઝિટ્સ બધી 15-16% મળતી હતી, ડબલ એ રેટેડ કંપનીઝની 18-20%નું રિટર્ન્સ હતું. રાઈટ? એવા જમાનામાં હું મ્યુચ્યુઅલ ફંડ સમજાવવા જતા હતા કે જેમાં એમાં શું છે કે કોઈ રિટર્નની ગેરંટી નહીં, કોઈ અશ્યોરિટી નહીં, રાઈટ? કંઈ નહીં. રાઈટ? પણ એ 25 વર્ષની જો આપણે હિસ્ટ્રી જોઈએ ને તો અત્યારે એવી 45 એમ તો 1000થી વધારે સ્કીમ થઈ ગઈ છે હવે. 45 સ્કીમ્સ એવી છે કે જેમાં 25 વર્ષની કામગીરી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. અને આમાં કોઈ સપોઝ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત ને તો આજે એની પાસે અંદાજે 46 લાખ રૂપિયા છે. 46 lakhs, which is a return of around 16%. Is a return of around 16%. અને એમાં જો 10,000 રૂપિયાની એસઆઈપી કોઈ કરી હોત ને તો એમની પાસે અંદાજે 3.5 થી 4 કરોડ રૂપિયા છે, which is a return of around 16.79%. રાઈટ? એટલે કોઈ મને પૂછે કે સાહેબ હા આ જ હોલમાં મને યાદ છે અમુક વર્ષ પહેલા કોઈ કીધું કે સાહેબ પણ તમે 25 વર્ષ પહેલા 10,000 રૂપિયા કોને કહેવાય? હા તમારી વાત તો સાચી છે, બહુ મોટી રકમ કહેવાય. જો ત્યારે હતા તો કે ત્યારે નહોતા, આજે છે તો કે છે. તમે ઇન્વેસ્ટર બન્યા તો કે ના, હવે તો તું બન્યા છે. મારી એક કહેવત છે, યુ ડોન્ટ હેવ ટુ બી રિચ ટુ બી એન ઇન્વેસ્ટર, બટ યુ હેવ ટુ બી એન ઇન્વેસ્ટર ટુ બી રિચ. સમજાય? એટલે જેટલું પોસાય 500 રૂપિયા પોસાય 500 રૂપિયા. મારા જીવનની પહેલી એસઆઈપી મેં 333 રૂપિયાની, કારણ કે ત્યારે ચેક દેવા પડતા હતા, ઓટો ડેબિટ કે કંઈ નહોતું ત્યારે. એટલે ચેક એટલે મારી પાસે ચેકબુકમાં હતા 6 પાના, એમાંથી 4 ઓલી ક્વાર્ટરલી એસઆઈપીની એટલે 1000 રૂપિયાની ક્વાર્ટરલી એસઆઈપી એટલે ટેકનિકલી મહિનાની 333. આજે મારે કદાચ 3,33,000 ઉપર એસઆઈપી ચાલતી હશે, પણ એ જમાનામાં કદાચ મને એટલું જ પોસાતું હતું ને એટલા નહીં કહી. રાઈટ? સો દેર આર ઇન્વેસ્ટર્સ. એટલે તમને પણ જેટલું તમને તમારી યથાશક્તિ હોય, તમારી જરૂરિયાત હોય એ મુજબ કરજો, પણ તમારા સિવાય પણ જેટલા જાણીતા હોય ને એને પણ કરાવજો.
એનું કારણ છે કારણ કે એટલા વ્યક્તિઓ ધનિક થવાના છે ને બીકોઝ ઓફ એસઆઈપી. એનો અંદાજ નથી, રાઈટ. અમે ઇન્ડસ્ટ્રીમાં પહેલા હતા કે જેને મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીનું જ્ઞાન દીધું બધાને, ત્યારે બહુ ડિફિકલ્ટ હતું માણસોને સમજાવવું, બહુ ડિફિકલ્ટ હતું. એ ટાઈમની વાત કરું છું. તેમ છતાં અમને એમ થયું કે સાચો રસ્તો તો સાચો માર્ગ તો આ જ છે જેથી ઇન્વેસ્ટરને ખરેખર વેલ્થ ક્રિએટ કરવામાં મદદરૂપ થઈ શકે. તો આજે એવું છે કે ઇન્ડસ્ટ્રીમાં 30,000 કરોડ રૂપિયાની એસઆઈપી બુક થઈ ગઈ છે. એટલે કે અમારા જેવા બધા પ્લેયર ભેગા કરીએ તો ઇન્ડસ્ટ્રી દર મહિને 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરે છે. એમાંથી 2400 કરોડ આજની તારીખે એન્જેના છે. તો we have an 8% market share over 8% plus. So thanks to that vision of ours કે આજે શું છે કે અમે પણ લાખો ઇન્વેસ્ટરને આજે શું છે કે એના ફાઇનાન્શિયલ ગોલ્સ પૂર્ણ કરવા માટે મદદરૂપ થયા છે. આ જ એસઆઈપી જે મેં તમને વાત કરી ને, એમાં જો તમે થોડુંક હું તમને એક એક્ઝામ્પલ રૂપે સમજાવી દઉં કે બે વ્યક્તિ છે, બે મિત્રો છે, વિદુર અને કર્ણ, રાઈટ. અને બંનેને ઘર લેવું છે 20 વર્ષ પછી. ઘરની કિંમત છે માની લો 1 કરોડ રૂપિયા, રાઈટ. તો રોકાણ કરવાનું ચાલુ કરે છે, રાઈટ. સો એ કે વિદુર થોડોક ઇન્ટેલિજન્ટ હતા એટલે ઓબ્વિયસલી નામ જેવું કે છે એવું કે ભાઈ આપણે જેમ જેમ આપણી યથાશક્તિ વધતી જશે, કારણ કે એવરીબડી આ વર્ષ તમે કમાવો ને એના કરતાં થોડાક આવતા વર્ષે વધારે કરશે, એના પછીના વર્ષે થોડાક વધારે કરશે, એના પછીના વર્ષે થોડાક એનાથી વધારે કરશે. જેમ જેમ આવક વધે ને એમ જેમ બચતે વધવી જોઈએ. બચત એટલે ઇન્વેસ્ટમેન્ટ્સ આપણી પાસે. એઝ યોર ઇન્કમ ગોઝ અપ યોર ઇન્વેસ્ટમેન્ટ્સ ઓલ્સો હેવ ટુ ગો અપ, રાઈટ. નહીં તો શું થશે? ગુડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ નોટ સો ગુડ ઇન્વેસ્ટમેન્ટ. એસઆઈપી જો નહીં વધારો તો ઈએમઆઈ વધી જશે. અને ઈએમઆઈ બધાને ગમે, કારણ કે હું તો તમને આજથી 15-20 વર્ષ પછીની વાત કરું, વિદુર ને કર્ણની વાત કરું 20 વર્ષ પછી લેવા દો ને iPhone 17 છે, બહુ મસ્ત છે. સો એવરીબડી બીકોઝ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન મળે ને. નવો આઈફોન લીધા પછી કેટલા દિવસ તમે ઉપર રાખશો, બહાર થોડુંક દેખાય એવી રીતે. કોક કહેશે અરે નવો લીધો, હા. આ બધું છે ને અઠવાડિયાની અંદર પૂરું થઈ ગયું છે. પછી શું? પછી ખબર પડી ઓહો આ તો 8,000નો હપ્તો બંધાઈ ગયો મારે, 36 મહિના સુધી નાખતા દેવાનું છે. That's what happens. Right? So these are the things. So investment વધે ને, આવક વધે ને ઇન્વેસ્ટમેન્ટ વધારે. કરણાએ એસઆઈપી ચાલુ કરી, 10,000 રૂપિયાની એસઆઈપી કરી, રાઈટ. અને 1 કરોડ માટે એને ગોલ 20 વર્ષ પછી હતો. અને વિદુરે છે ને એ જ એસઆઈપી 10,000ની બદલે દર વર્ષે 2,000થી વધારતા. 12 મહિના પૂરા થયા 10,000 વાળા, એટલે 13મા મહિનાથી એ 12,000 રૂપિયાની એસઆઈપી થઈ ગઈ. વળી પાછા 24 ટોટલ મહિના પૂરા થઈ ગયા એટલે એ 14,000ની એસઆઈપી થઈ ગઈ. 36 મહિના પૂરા થયા તો 16,000ની થઈ ગઈ. એવી રીતે 2,000થી જેમ જેમ આવક વધે એમ એસઆઈપી વધારતા ગયા. હવે એમને છે ને 15 વર્ષમાં 1 કરોડ રૂપિયા, કર્ણને 20 વર્ષ લાગ્યા 1 કરોડ ભેગા કરવા માટે, અમને 15 વર્ષમાં થઈ ગયા. અને 20મા વર્ષે આમની પાસે 2.25 કરોડ રૂપિયા. Right, so just don't do SIP, do top of SIP. એનું રીઝન છે આવક વધે એમ તમારી બચત પણ વધવી જરૂરી છે. હવે ઓનો જ એક્ઝામ્પલ મેં જે તમને અંદાજિત દેખાડ્યું. હવે આપણે જે રિટાયરમેન્ટની વાત કરે છે એટલે તમારે ઓલમોસ્ટ 6 કરોડ રૂપિયા જોઈએ. નોર્મલ એસઆઈપી કરો તો 60,000. નોર્મલ એસઆઈપી કરો તો 60,000ની જોઈએ. પણ ટોપઅપ એસઆઈપી કરો ને, ટોપઅપ એસઆઈપી સાથે 2,000 રૂપિયાની, તો યુ નીડ ઓનલી 35,000. ક્લિયર ઓન ધીસ? અને આમાં પણ હજી તમે યુ કેન ગો સ્ટીલ ફર્ધર અપ, કે આઈ કેન ગો અપ બાય 1,000 રૂપીસ છે, then you go by 2,000, go by 3,000. એકચ્યુઅલમાં ફિગર તમે જોશો ને તો બહુ મિનિસ્ક્યુલ થઈ જશે, લેસ ધેન 10,000 આવી જશે. આગળ વધીએ. હવે ઓલી એસઆઈપીમાં જે આપણે વાત કરી કે 4.5 કરોડ રૂપિયા થયા 25 વર્ષવાળી 45 સ્કીમમાં 10,000 રૂપિયાની એસઆઈપી કરી હોય તો 4.5 કરોડ રૂપિયા થયા. એ જ એસઆઈપી જો 1,000ના ટોપઅપ સાથે કરી હોત ને, સોરી અહીંયા જરાક ધીસ ઇઝ નોટ વિઝિબલ, પણ 10,000 વત્તા 1,000ના ટોપઅપ સાથે જો આપણે વાત કરીએ ને તો આ અમાઉન્ટ છે એ 5.25 કરોડ રૂપિયા. 5.25 કરોડ. Right, so this is the power of SIP and a top up SIP. Right? So regular SIP કરો પણ ટોપ અપ વાળી કરો. 5મો મંત્ર પ્રોટેક્ટેડ. આ બધી વસ્તુ સાચી